તો જામનગરની ગૌરવ ગુજરાતી અભિનેત્રી રીવા રાજ સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી અને તેમાં તેમણે 22 વર્ષની ઉંમરે મેળવેલા અનેક એવોર્ડ્સ અને તેમની નૃત્ય કળાની વાત કરી। દિવાળીની ઉજવણીમાં બાળપણના આનંદમય પ્રસંગો યાદ કરી તેમણે દર્શકોને શુભેચ્છાઓ પાઠવી। તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે માં કૃષ્ણ પર આધારિત કથા માટે તેમનું અભિનય પ્રશંસાપાત્ર છે। તે સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ પણ મેળવી રહી છે। ત્યારે રામ ભરોસે, કચ્છ એક્સપ્રેસ, સમંદર, તારી મારી મુલાકાતો અને શેમર ઉપર સિરીઝ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને રીવાએ ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કર્યો। આ વર્ષે લાલોના પ્રમોશન માટે ગુજરાતમાં પણ તેઓ ભ્રમણ કરવાના છે, જેમાં દિવાળી દરમિયાન પણ તેઓ ભાગ લેશે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પ્રગતિ પર તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી છે અને ગુજરાતી સ્ટારકાસ્ટ રીવા રાંચ જે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ ઉપસ્થિત છે। એવી સ્ટારકાસ્ટ જે ભાવનગરમાં જન્મ થયો છે, જામનગરમાં ઉછેર થયો છે અને મુંબઈ ખાતે રહે છે। અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે, અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે। રીવા, ખાસ કરીને ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે। કેવી રીતે દિવાળી આ વખતે મનાવવાના છો? જય શ્રી કૃષ્ણ। આ વર્ષની દિવાળી સ્પેશિયલ છે કારણ કે અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે જસ્ટ 10 ઓક્ટોબરમાં હાલ રિલીઝ થઈ છે અને હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે। તો બસ એનો આનંદ છે અને એટલે જ ફિલ્મ સાથે આમ પણ એવું કહેવાય છે કે કૃષ્ણ ખુદ એક ઉત્સવ છે અને એમાં પાછો પછી દિવાળીનો પણ એક ઉત્સવ આવી જાય અને જોડે જોડે બંને ઉત્સવ ઉજવી શકાય, એટલે અમારી ફિલ્મ જે છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે એની સાથે આ દિવાળી ઉજવવાની છું। રીવા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આપ ગુજરાતી અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે, નાનપણના પ્રસંગો વાગોળો તો દિવાળી કેવી રીતે ઉજવતા હતા અને અત્યારે હાલ કેવી રીતે દિવાળી ઉજવો છો? નાનપણના પ્રસંગો યાદ કરું તો એવું હતું કે અમારા ઘરે એવો ચિલ્લો હતો કે સવારે ઉઠી અને હવેલી અમે લોકો, કારણ કે વૈષ્ણવ છું, પુષ્ટિ માર્ગીય છું, તો સવારે ઉઠીને હવેલી જવાનું, દર્શન કરવાના, વહેલા ઉઠીને તૈયાર થઈ અને સરસ પછી ઘરના આંગણે અમે લોકોએ સાથીઓ પગલાં કરવાના, પછી રંગોળી કાઢવાની શરૂ કરવાની અને પછી બપોરનું જમણ થાય, પછી સાંજ માટેની રંગોળી અને પછી રાત્રે તો ફટાકડા અને બધા લોકો ભેગા થાય, ઘરે આવે બધા ગેસ્ટ, તો બસ એ બધી ધૂમ ધમાલ ચાલતી હોય। રીવા, આપ ગુજરાતી છો, ગુજરાતી સ્ટાર છો, ઘણા એવા દર્શકો છે જે આપને પરિચિત હશે પરંતુ ઘણી વાતો જાણવા માંગતા હશે। રીવાના પરિવારમાં કોણ કોણ છે અને આ વર્ષે દિવાળી કેવી રીતે મનાવવાના છો? મારા પરિવારમાં તો અમે લોકો જામનગર જે રહીએ છીએ, મમ્મી, પપ્પા અને મારા દાદા, અને બાકી એક્સટેન્ડેડ પરિવાર તો હોય જ બધી જગ્યાએ। કાકા કાકી અમદાવાદ રહે છે તો એ લોકો દર વર્ષે પછી જામનગર આવે દિવાળી જ્યારે હોય ત્યારે। અને બસ મેં કીધું એમ આ વર્ષે તો વિશેષ આનંદ એ જ વાતનો છે કે અમારી જે ફિલ્મ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે, એ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે અત્યારે, તો દિવાળી એટલે સ્પેશિયલ છે અને દિવાળીનું સેલિબ્રેશન એટલે વધારે સ્પેશિયલ છે કારણ કે આ ફિલ્મ સાથે સેલિબ્રેટ કરી રહી છું। રીવા, ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો હવે ગુજરાતી ફિલ્મો ખૂબ સારી બની રહી છે, ખૂબ વેબ સિરીઝ પણ સારી આવી રહી છે। કેવી રીતે જુઓ છો ગુજરાતી જે ફિલ્મનું ભવિષ્ય અને ખાસ દરેકને ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ? આ તો સમગ્ર દેશમાં દિવાળી ઉજવાય છે પરંતુ ગુજરાતમાં પણ ગુજરાતી ફિલ્મોનું જે રીતે મહત્વ વધી રહ્યું છે, કેવી રીતે જુઓ છો આને? બહુ સારી વાત છે કારણ કે આપણી ભાષા છે અને આપણી ભાષામાં જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે ઘણા બધા એવા ન્યુઆન્સીસ છે કે જે આપણી ભાષામાં આપણે જ સમજી શકીએ છીએ। કે ધારો કે જેમ કે એમ લઈ લઉં કે આપણું જે ફિલ્મ જે છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે, તો હવે ઘણા એવું ધારતા હતા કે અરે આ તો ઓ માય ગોડ જેવું છે, પણ એવું બિલકુલ ના નીકળ્યું કારણ કે જૂનાગઢમાં આખી ફિલ્મ શૂટ થઈ છે, તો હવે જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે જૂનાગઢની ધરતી પર તો એ ખુદ પણ ગુજરાતી બોલે છે, કાઠિયાવાડી બોલે છે। તો એક કહેવાય ને કે કાઠિયાવાડી કાનુડો કેવો હોય એનું એક અમે સરસ મજાનું વિચાર કરીને આવ્યા હતા આ ફિલ્મ સાથે, અને પછી આપણી જ તે સોરઠ અને કાઠિયાવાડની ધીંગીધરા બતાવી। પછી જ્યારે આપણને એ પણ નથી આઈડિયા કે ભગવાન શ્રી કૃષ્ણનું કેટલું બધું જે જર્ની જે છે એ ગુજરાત સાઈડ રહી છે, ભાલકા તીર્થ છે કે પછી માધવપુર છે કે પછી એટલે અલગ અલગ જગ્યાઓ છે રાઈટ, જ્યાં શ્રી કૃષ્ણ નીકળ્યા છે, જ્યાંથી પસાર થયા છે, દ્વારિકા છે, અને એ બધું પાછું હિન્દીમાં નથી, એ આપણે ત્યાં જ છે, એ આપણા ગુજરાતમાં છે।
રાઈટ. તો જ્યારે એવું બધું હોય અને ભગવાન ખુદ સ્વયં જો આ ગુજરાતની ધરતી પર આવ્યા હોય તો આપણી ફિલ્મ પણ ભાષા પણ ગુજરાતીમાં જ હોય અને એ બધું ભ્રમણ જે કરી રહ્યા છે ગુજરાત ભ્રમણ, તો એ પણ આપણી ગુજરાતી ફિલ્મમાં જ તમને જોવા મળી શકે, પછી ઓ માય ગોડમાં ના મળે. રીવા, ખાસ કરીને એવી તમારી ફિલ્મો અને વેબ સિરીઝ ના કેવા સૌથી સારા અનુભવ જે કહેવાય કે તમને ખૂબ તમારું કામ ગમ્યું હોય અને આવનારી કઈ ખાસ જે ટાસ્ક છે જે તમને કરવો ગમશે? મને ખાસ કરીને કહું તો એટલે એવું નથી કે આ ફિલ્મ અત્યારે રિલીઝ થઈ છે લાલો એટલા માટે કહું છું, પણ દિલથી એવું કહું છું કે મને આ ફિલ્મમાં જે કામ કરવાની મજા આવી છે ને એવી બીજા કોઈ પણ ફિલ્મમાં નથી આવી. અને ખાસ કરીને ઇન્ટરવલ પહેલાંની જે સિક્વન્સ છે એમાં લોકો અત્યારે કામ સરાહી રહ્યા છે કે ભાઈ બહુ જ સરસ સુંદર આમ રડાવી જાય એવું ફિલ્મ આખું, નોટ જસ્ટ માય વર્ક. પણ એટલે જ્યારે અમે ફિલ્મમાં કામ કરતા હતા ને ત્યારે અમને ખુદને એટલી મજા આવતી હતી, તો હવે મને દેખાય છે કે અચ્છા મને એટલી મજા આવી તો એટલે જ આજે જ્યારે ઓડિયન્સ પણ જુએ છે તો એને મજા આવી રહી છે, કારણ કે અમે બનાવતા વખતે ખૂબ મહેનતથી અને ખૂબ મજા કરીને બનાવી હતી. રીવા, ખાસ કરીને હું પણ ગુજરાતી છું ને ગુજરાતી હોવાનો ગર્વ છે. ગુજરાતી ચેનલ છે ગુજરાત ફર્સ્ટ, આપ પણ ગુજરાતી છો. ઘણાને પોતાની લોકોને દરેકને પોતાની માતૃભૂમિ પર માતૃભાષા પર ગર્વ હોય છે. બોલિવૂડના હીરોની વાત કરીએ તો ઘણા એવા લોકો છે જે સાઉથમાં કામ કરે છે, અન્ય જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તમે માનો છો કે બોલિવૂડની ખ્યાતનામ હસ્તીઓને પણ ગુજરાતીમાં પણ કામ કરવું જોઈએ તો આપણા માટે એક નવી શરૂઆત અને લોકોને પણ ગમે? જી જી, અને કરે જ છે ઓલરેડી. આપણે જોઈએ જ છીએ માનસી પારેખ મેમ છે કે બીજા ઘણા એક્ટર છે જે બોલિવૂડમાં તો કામ કરે જ છે પણ સાથે હવે ખુદની ભાષા તરફ ફરી રહ્યા છે અને આપણી ભાષામાં કામ કરી રહ્યા છે, તો એ સારી જ વાત છે. શું કહેશો? ખાસ દિવાળી છે, નવું વર્ષ છે, ગુજરાત ફર્સ્ટના દર્શકોને શું કહેશો? સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર કે મને આજે એઝ અ ગેસ્ટ તમે લોકોએ બોલાવી અને મારી સાથે આ વાર્તાલાપ કરી, અને એક રીતે કદાચ પ્રોત્સાહન પણ મળે છે ગુજરાતી આર્ટિસ્ટને જ્યારે મીડિયા કવરેજ કરે છે આપણા આર્ટિસ્ટને, તો એના માટે ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બાકી બધાને હેપી દિવાળી અને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જ એક નાનકડી અપીલ કરી દઉં કે અમારી ફિલ્મ જે છે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય એ અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત છે, સાથે સાથે ઘણા બધા સામાજિક પ્રશ્નો છે એની વાત છે, આધ્યાત્મની વાત છે, ગીતા ઉપદેશની વાત છે, અને છતાં એવું ક્યાંય નથી લાગતું કે ભાઈ આ લેક્ચર આપી રહ્યા છે. એટલું મનોરંજક એક અને ખૂબ દિલથી બનાવેલું અમારું એક ફિલ્મ છે જે અત્યારે ચાલી જ રહ્યું છે, જે તમે સહપરિવાર જોઈ શકશો. એવું ફિલ્મ છે કે જે ઘરના બા દાદાથી લઈને નાના છોકરાઓ કે જે 10th કે 12માની પરીક્ષા આપી રહ્યો એવા સ્ટુડન્ટ્સને, કે પછી કદાચ તમારે કરિયરની ઇશ્યુઝ હશે કે પર્સનલ ઇશ્યુ હશે, કંઈ પણ તમે લઈને જોવા જઈ શકો છો આ ફિલ્મને. અને એવી મારી ખાતરી છે કે તમે ફિલ્મની બહાર નીકળશો તો તમને એ સવાલનો જવાબ મળી ગયો હશે. એ પ્રકારની હિલિંગ ક્વોલિટી વાળી આ ફિલ્મ છે, તો તમારો કોઈ પણ પ્રશ્ન લઈને આ ફિલ્મ જોવા અચૂક જાઓ દિવાળીમાં તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, અને બહાર આવશો ત્યારે તમે કહેશો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ખૂબ મજા આવી. રીવા, આપને પણ દિવાળીની અને નૂતન વર્ષની શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. જય શ્રી તો આ હતા રીવા રાંચ, જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કલાકાર તરીકે છે અને 22 વર્ષની ઉંમરમાં ઘણા એવા એવોર્ડ્સ જીતેલા છે, અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે, અને ખાસ વાત કરવામાં આવે તો તે પોતે એક ડાન્સર પણ છે, એટલે કે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સાથે ગુજરાતી હોવાનો ગર્વ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધે તેવું પણ તેમનું સપનું છે, અને દિવાળીની સર્વે લોકોને શુભકામનાઓ પાઠવી છે અને ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો છે. કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.